નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પલસાણા અને કામરેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ 166 ગુનાઓમાં જપ્ત કરાયેલો 1,83,693 નંગ દારૂના જથ્થાનો કોર્ટના હુકમ બાદ નાશ કરાયો. ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બારડોલી તાલુકાના કિકવાડ ગામે પલસાણા અને કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા વિવિધ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલો 4,52,00,000થી અંદાજિત કિંમતનો પ્રોહિબિશનનો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ અને નામદાર કોર્ટના હુકમના અનુસાર જપ્ત કરાયેલા દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. કામરેજ પ્રાંત વી.કે. પીપળિયાના જણાવ્યા મુજબ કિકવાડ ખાતે પ્રોહિબિશન મુદ્દામાલના નાશની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કામગીરી અંતર્ગત પલસાણા પોલીસ સ્ટેશનમાં 2 મહિનામાં નોંધાયેલા કુલ 14 ગુનાઓમાં જપ્ત કરાયેલો 1,26,114 નંગ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ મુદ્દામાલની અંદાજિત કિંમત આશરે 2,81,00,000 હોવાનું જણાવ્યું હતું. તે જ રીતે કામરેજ પોલીસ સ્ટેશનમાં 1 વર્ષ દરમિયાન નોંધાયેલા કુલ 152 ગુનાઓમાં જપ્ત કરાયેલો 57,579 નંગ પ્રોહિબિશનના મુદ્દામાલનો પણ નાશ કરવામાં આવ્યો હતો. આની જથ્થાની કિંમત અંદાજિત 1,71,00,000 હોવાનું પણ સામે આવ્યું હતું. આજરોજ બારડોલી તાલુકાના કિકવાડ ખાતે પ્રોહિબિશન મુદ્દામાલના નાશની કામગીરીનું આયોજન કરવામાં આવેલું છે. સદર કામગીરી અન્વયે પલસાણા પોલીસ સ્ટેશનની અંદર નોંધાયેલા કુલ 14 ગુના નામદાર કોર્ટના હુકમથી આપણે પ્રોહિબિશનનો મુદ્દામાલ જે છે એનો નાશ કરવા જઈ રહ્યા છીએ. આ કુલ 14 ગુના જે છે એની અંદર કુલ 1,26,114 નંગ અને અંદાજિત 2,81,00,000 રૂપિયા જેટલી જે કિંમત છે એ પ્રોહિબિશન મુદ્દામાલનો આપણે નાશ કરી રહ્યા છીએ. સાથે સાથે કામરેજ પોલીસ સ્ટેશનની અંદર વિવિધ 152 જેટલા અલગ અલગ ગુનાઓ છે પ્રોહિબિશનને લગતા. એમાં જપ્ત થયેલ મુદ્દામાલ જે છે એની નાશ કરવાની કામગીરી આજે આપણે કરી રહ્યા છીએ. કામરેજ પોલીસ સ્ટેશનની અંદર કુલ 152 ગુનામાં કુલ 57,579 નંગ અને અંદાજિત રૂપિયા 1,71,00,000ની કિંમતનો પ્રોહિબિશન મુદ્દામાલ જે છે એનો નાશ કરવાની કામગીરી આપણે સરકારશ્રીનો જે નિયત પરિપત્ર છે એની જોગવાઈને અનુસરીને સંબંધિત વિભાગના અધિકારી અને કર્મચારીઓની હાજરીમાં પંચોની હાજરીમાં કરવા જઈ રહી.